અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર 48 કલાક બાકી છે ત્યારે આખા દેશમાં જ્યારે ભગવાન રામ પરત આવી રહ્યા તેવો માહોલ છે અને તેમાંથી હવે બાળકો પણ બાકાત નથી. અમદાવાદની ઈસનપુરમાં આવેલી મુક્ત જીવન સ્કૂલ ખાતે નાના બાળકો એટલે કે બાલ મંદિરથી લઈ સિનિયર કેજીથી લઈ ધોરણ 8 સુધીના બાળકોએ રામલીલાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં ભગવાન રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ સહિતના દરેક પાત્રોએ ભગવાન રામના ચારિત્રને ચરિતાર્થ કર્યું હતું. ખાસ કરીને કહી શકાય કે આ સ્કૂલના આચાર્ય અને તેમના શિક્ષિકા સહિત દરેક લોકોએ આ રામલીલાને સફળ બનાવવા મહેનત કરી હતી.